નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ રડાવે, કોઈ પોતાના જ દુઃખ આપે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, થોડું કડવું છે પરંતુ સત્ય છે કે આજકાલ કોઈ પણ માણસ હોય, જો એ માણસને તમારાથી કંઈક મતલબ છે, કંઈક સ્વાર્થ છે, તો જ એ માણસને તમારી ચિંતા છે, તો જ એ માણસને તમારી કદર છે। નહીતર આજકાલના લોકો આપણને ક્યારે છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી। નંબર 2, મને દરેક વાતમાં આમાં આ મિલાવવાની આદત નથી, એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગું છું। નંબર 3, જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે। નંબર 4, આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। નંબર 5, કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે। ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। નંબર 6, ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે। નંબર 7, અહંકારમાં ભલે કોઈ પણ વસ્તુનો આપણે અહંકાર કરીએ તે સર્વનાશ કરીને જ છોડે છે। એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે। કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે। જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું, હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે। જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે। પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે। જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા મિત્રો। દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો। તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, તે હંમેશા યાદ રાખજો। હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે। કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો
ઘણા મળે છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા મિત્રો, કારણ કે જે પોતાના હોય છે ને તે રડવા જ નથી દેતા. મિત્રો, દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. એ સત્ય છે. કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ તો રસ્તો શોધે છે. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો. ક્યારેય એ ના વિચારો કે લોકો તમારા વિશે શું કહે છે, પરંતુ તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો. છોડીને જવાવાળા લોકો માટે રડવાથી તો સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો. કોઈ પણ કોઈના માટે પણ ખાસ નથી હોતા. લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમ પાસ નથી થતો. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે મિત્રો? એટલા માટે સમય બદલવો જરૂરી છે જીવનમાં. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો ફક્ત તેનું લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. મિત્રો, ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે,
કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે એ વ્યક્તિ આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ મિત્રો, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.